ફાઇનલી આપણું ચેપ્ટર ચાલતું રહેલું છે સંબંધ અને વિધેય. ત્રીજો ભાગ સુધી આપણે પહોંચ્યા. ભાગ 1 અને ભાગ 2 ની અંદર આપણે ઇન્ટ્રોડક્શન મેળવ્યું. પહેલા ભાગની અંદર આપણે જોયું કે સંબંધ બેઝિકલી શું હોય, બરોબર. એમાં યાદ રાખવા જેવો મુદ્દો એ હતો કે સંબંધ જે છે, સંબંધ એ બીજું કંઈ નથી. કાર્તેજીય ગુણાકાર તમને આવડતો હોય તો તે કાર્તેજીય ગુણાકારનો ઉપગણ છે. એક આ વસ્તુ આપણે નોટ કરેલી. સંબંધ એ બીજું કશું નથી, કાર્તેજીય ગુણાકારનો ઉપગણ છે. એટલે મને કાર્તેજીય ગુણાકાર જો આવડતો હોય, કોઈ બે ગણો વચ્ચે જો હું કાર્તેજીય ગુણાકાર કરી શકું, કાર્તેજીય ગુણાકાર એક પ્રકારનો ગણ A અને ગણ B થી રિલેટેડ તમે કેટલી ક્રમયુક્ત જોડ મેળવી શકો, બરોબર, તે કાર્તેજીય ગુણાકાર કહેવાય. આપણે કાર્તેજીય ગુણાકાર વિશેની ડિસ્કસ કરેલી છે, એટલે વધારે આના વિશે હું બોલતો નથી આજે. કાર્તેજીય ગુણાકાર જે છે તે મને આવડતો હોય તો કાર્તેજીય ગુણાકાર કર્યા પછી એની અંદર મને જે પણ ઘટકો મળે એ બધા ઘટકો ક્રમયુક્ત જોડ સ્વરૂપના હોય, બરોબર. એની અંદર જેટલા ઘટકો મળે એ બધા ઘટકોમાંથી પણ જો હું પાછો એનો ઉપગણ મેળવું તો એ જેટલા પણ ઉપગણ છે એ બધા મારા એક પ્રકારના સંબંધ R વ્યાખ્યાયિત થયેલા કહેવાય. એટલે કે એને એમ કહેવાય કે સંબંધ R આટલા હું બનાવી શકું. આના ઉપરના 11th ક્લાસની બેઝિક થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા, જેને લીધે તમને એની માહિતી ખબર પડી જાય. આજે આપણે ડિસ્કસ કરશું ભાગ 2 ની અંદર જે થિયરી ડિસ્કસ કરી હતી એના બેઝ પર એક્ઝામ્પલ. એટલે કે આપણો જે સ્વાધ્યાય 1.1 છે તેના એક્ઝામ્પલ્સ આપણે જોશું. એ આપણે શરૂઆત કરીએ એ પહેલા આપણે જોઈ લઈએ કે આપણે પાછલા વિડીયો લેક્ચર્સની અંદર શું શું જોયું હતું. આપણે જોયું હતું સ્વવાચક સંબંધ કોને કહેવાય. કોઈ સંબંધ છે તે સ્વવાચક સંબંધ ક્યારે કહેવાય? તો સ્વવાચક સંબંધનો મતલબ એમ થયો કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે, બરાબર. પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે મતલબ એ ગણ મને આપેલો હોય તો એ ગણ ઉપર જેટલા પણ એલિમેન્ટ આપ્યા હોય એ બધા એલિમેન્ટ માટે જો હું એમ કહી શકું કે A બિલોંગ્સ ટુ પણ R છે, એનો મતલબ મને જે સંબંધ R આપેલો હોય તે R સંબંધની અંદર જો A નામની ક્રમયુક્ત જોડ આવતી હોય, પ્રત્યેક ઘટક પોતાના સાથે સંબંધ બનાવતો હોય, બરોબર, તો તેવા પ્રત્યેક ઘટક જો સંબંધની અંદર આવતા હોય તો R જે છે તો R ને સ્વવાચક કહેવાય, સ્વવાચક સંબંધ કહેવાય, બરોબર. આપણે સ્વવાચક સંબંધ માટે જોયું હતું. પછી આપણે જોયું હતું સંમિત કોને કહેવાય. માર્કરમાં પ્રોબ્લેમ આવી ગયો છે કે સંમિત સંબંધ જોયો હતો આપણે પછી, બરોબર. સંમિત સંબંધમાં કેવું હતું, જો AB બિલોંગ્સ ટુ R હોય, આ મારી ક્રમયુક્ત જોડ છે, આ ક્રમયુક્ત જોડ જો કોઈ સંબંધની અંદર હોય તો પછી એની ઉલટી એટલે કે BA બિલોંગ્સ ટુ પર R થવો જોઈએ. જો AB બિલોંગ્સ ટુ R તો BA બિલોંગ્સ ટુ પણ R થાય તો R ને સંમિત કહેવાય. R ને સંમિત કહેવાય, બરોબર. R સંમિત થાય એવું ક્યારે કહેવી શકાય? જો AB બિલોંગ્સ ટુ R હોય, BA બિલોંગ્સ ટુ પણ R હોય. એટલે એક ઘટક કોઈ બીજા ઘટક સાથે જો સંબંધ ધરાવતો હોય, એવું મને કોઈ એક R આપી દીધો હોય કે જેની અંદર AB હોય તો આ AB નું ઉલટું BA પણ મારા એ જ સંબંધની અંદર હોવો જોઈએ. આના બેઝ પર એક્ઝામ્પલ આપણે ભાગ 2 ની અંદર જોયા હતા, જ્યાં AB છે તે ક્યાંથી આવતા હોય, આ બિલોંગ્સ કરતા હોય કોઈ એક સેટ ઉપરથી. હા, ગણ ઉપરથી આવતા હોય તો ગણની અંદર તમને ખબર છે જ્યાં સુધી કોઈ ગણ ના આપેલો હોય ત્યાં સુધી કોઈ સંબંધ વ્યાખ્યાયિત ન થાય. એટલે કોઈ સંબંધને વ્યાખ્યાયિત થવા માટે ગણ તો હોવો આવશ્યક છે. પછી આપણે જોયું હતું પરંપરિત સંબંધ કોને કહેવાય, બરોબર. પરંપરિત સંબંધ કોને કહેવાય? તો પરંપરિત સંબંધમાં બીજું કશું નતું યાદ રાખવા જેવું. AB અને BC જો આ બંને બિલોંગ્સ ટુ R થતા હોય, એટલે આવી રીતની ઘટના બને તો જ આપણે આગળ વિચારવાનું હતું. એક ઘટક બીજા ઘટક સાથે કોઈક સંબંધ ધરાવતો હોય, એ બીજો ઘટક જે છે અહીંયા જે છે એની જ વાત કરવામાં આવી છે, ધ્યાનથી જોજો. એ B છે, પછી અહીંથી સ્ટાર્ટિંગ પાછું B થી થાય છે, અહીંયા ફિનિશ B પે થયું, અહીંયા સ્ટાર્ટિંગ B થી થાય છે. AB એટલે કોઈ એક ઘટક A B ઉપર સંબંધ ધરાવતો હોય, તે જ B પાછો જો કોઈ ત્રીજા ઘટક C પાસે સંબંધ ધરાવતો હોય, ઇમ્પ્લાઇઝ ધેટ રાડો નાખીને કહેતો હોય તો બરોબર. એટલે AB અને BC બિલોંગ્સ ટુ R હોય તો AC બિલોંગ્સ ટુ પણ R થવો જોઈએ. જો આવું થતું હોય
તો હું કહી શકું કે જે આર આપેલો છે મને, આ જે આર આપેલો હોય બરોબર, તે આર કેવો છે? પરંપરિત છે. પરંપરિત છે એવું કહી શકાય. બેમાંથી એક જ જોડ બનતી હોય, બીજી જોડ બનતી જ ન હોય, તો પણ આર ને આપણે પરંપરિત કહી દઈએ છીએ. એના માટે બીસી પણ થાય છે એવું ચેક કરવા જતા નથી. નો થતો હોય તેમાં કોઈ આપણો ફોલ્ટ નથી. બરોબર, તે આર પરંપરિત કહી દેવાનો. પરંતુ એબી ને બીસી જો થતા હોય તો પછી એસી થવા જ જોઈએ. જો નો થાય, આ બે બનતા હોય ને આ નો થતું હોય, તો પછી આપણે એવું કહેવું કે આર જે છે તે કેવો છે? પરંપરિત નથી. આવું ન થતું હોય તો બરોબર. આ ત્રણેય સંબંધો જ્યાં હોય, સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય, આ ત્રણેય રિલેશન પ્રકારનો જે પણ રિલેશન હોય તે રિલેશનને આપણે કહીએ, તે સંબંધને આપણે શું કહીએ? સામ્ય સંબંધ કહેવાય. એટલે સામ્ય સંબંધ કોને કહેવાય? આવું તમને કોઈ પૂછી લે તો એમાં કઈ ગભરાવાની જરૂર નથી. જે સંબંધ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય, ત્રણેય પ્રકારના જે સંબંધ હોય તેને સામ્ય સંબંધ કહેવાય. ઓકે, ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય. આપણું જે છે 1.1 એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. બરોબર, ફાઇનલી આપણી પાસે ક્વેશ્ચન છે. સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન તમારી સામે છે, તમે જોઈ શકો છો. ઇન કેસ તમને તમારી પાસે જો તમારી ટેક્સ્ટ બુક હોય ક્લાસ 12th ની મેથેમેટિક્સની, બરોબર, તો તેમાં સ્વાધ્યાય 1.1 ખોલીને રાખશો તો પણ તમને વધારે ખબર પડશે. અહીંયા શું કીધું છે ક્વેશ્ચનની અંદર, આપણે પહેલા વાંચી લઈએ. ક્વેશ્ચન એવું કહે છે, નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે સ્વવાચક, સંમિત અથવા તો પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો. એટલે આપણને ક્વેશ્ચન્સમાં 1, 2, 3, 4 અને 5 આવી રીતના આપણને 5 પ્રશ્નો આપી દીધા છે. એક સેકન્ડ હું જોઈ લઉં. હા, 5 પ્રશ્નો છે. તો આ 5 પ્રશ્નોની અંદર આપણે એ જ કહેવાનું છે કે કયો સંબંધ નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે આપણે કહેવાનું છે કે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં, આવું આપણે કહેવાનું છે. બરોબર, તો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 1. પહેલો પ્રશ્ન છે, એમાં રિલેશન મને આપેલું છે. જુઓ, આર મને કેવો આપેલો છે? તો એક સંબંધ એવો છે કે જે ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં છે. એટલે એની અંદર જે ઘટકો બેઠેલા છે એ ઘટકો ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં છે. ઓકે, એ ક્રમયુક્ત જોડની અંદર એક્સ અને વાય આ જે બેઠા છે, આ એક્સ વાય કઈ શરતનું પાલન કરે છે? તો કે 3x - y = 0 નું પાલન કરે છે. હવે તમને પ્રશ્ન થશે કે આ એક્સ અને વાય શું મન પડે એવા લેવાના છે? બિલકુલ નહીં. આ એક્સ અને વાય આપણે ક્યાંથી લેવાના છે? ગણ એ માંથી લેવાના છે. એટલે આજે આખે આખો સંબંધ આર જે છે તે આર ગણ એ ઉપર વ્યાખ્યાયિત થયેલો છે, એ ગણ ઉપર બનેલો છે. એટલે આર સંબંધના ઘટકો જે છે ને એક્સ અને વાય, આ ગણ એમાંથી આવશે. એટલે હું એ ગણનો એ ગણ સાથે જો હું ક્રોસ પ્રોડક્ટ કરું, કાર્ટેશિય ગુણાકાર કરું, તો ગણ એ ની અંદર 14 ઘટકો છે, પાછા ગણ એ ની અંદર 14 ઘટકો છે. 14 નો વર્ગ કરું તો મને જેટલા પણ ઘટકો મળે, બહુ મોટી સંખ્યા મળશે મિત્રો. એ મોટી સંખ્યા જે છે એ મારા એ ક્રોસ એ થાય. બરોબર, એ બધું લખતો નથી, આપણે તો ડાયરેક્ટ જઈએ. ટૂંકમાં મને એમ કીધું છે કે મારી પાસે એક સંબંધ આર છે જે આવી રીતનો વ્યાખ્યાયિત થયેલો છે. તો હું પેલા સંબંધ લખી નાખું. અહીંયા મને આર આપેલો છે એ કેવો છે? ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં xy such that 3x - y = 0. એટલે મને એક સંબંધ આપી દીધો જે ગુણધર્મની રીતે આપેલો છે. xy નામના ક્રમયુક્ત જોડના ઘટકો છે અને એ આ શરતનું પાલન કરતા હોય એવા x ને એવા y જ આપણી અંદર એક્સેપ્ટેબલ છે. હવે x અને y જે છે તે બિલોંગ્સ કરશે ગણ એમાંથી. બરોબર, ઘણાને એમ પ્રશ્ન થાય, અહીંયા સર xy બિલોંગ્સ ટુ એ તો કીધું તો નથી, તો તમે એમ કેમ કહો છો કે અહીંથી આવે છે? જુઓ મિત્રો, કોઈ સંબંધને વ્યાખ્યાયિત થવું હોય, કોઈ સંબંધને ડિફાઇન થવું હોય તો એના માટે ગણ તો હોવો જરૂરી છે. કોઈ ગણ ઉપર જ વ્યાખ્યાયિત થશે, એમ હવામાં કોઈ દી વ્યાખ્યાયિત ન થાય. આ જે સંબંધ છે એ વ્યાખ્યાયિત કોના ઉપર થાય છે? આ ગણ એ ઉપર વ્યાખ્યાયિત થાય છે. બરોબર, તો ચોખ્ખી વાત છે, એક્સ અને વાય ના ઘટકો આમાંથી આવશે. તો આ 3x - y = 0 નું પાલન કરતા હોય એવા x એવા y આપણે લઈએ, તો આ 3x - y = 0 નું અહીં લઈ લઉં. 3x - y = 0 હું આમ લખી શકું. તો એમાં હું આવી રીતનું લખી શકું કે 3x બરાબર કોણ થાય? y થાય. આ y નેગેટિવ છે, આ બાજુ આવે તો પોઝિટિવ થઈ જાય. તો હવે તમે અહીંયા જુઓ, પ્રત્યેક x ની વેલ્યુ જો હું અહીંથી લઉં તો મને y કંઈક ને કંઈક ડિફરન્ટ મળશે. તો આ જે મને સમીકરણ મળેલું છે 3x = y, આને હું અહીંયા લઉં. દાખલા તરીકે હું અહીંયા બનાવતો જાઉં, y = 3x. બરોબર, હવે તમે અહીંયા જુઓ, અહીંયા હું એક ટેબલ બનાવી દઉં આવી રીતનું વ્યવસ્થિત તો નથી લાગતું પણ ચાલે. બરાબર,
અહીંયા હું x ની કિંમત મૂકીશ. અહીંયા y છે, અહીંયા y નો ઘટક છે, અહીંયા y બરાબર 3x છે, બરોબર. અહીંયા x નો ઘટક છે. ચાલો હું x બરાબર 1 લઉં. x બરાબર હું 1 લઉં તો અહીંયા 3 એકુ 3, y મને 3 મળે. y x ની જગ્યા પર હું 2 લઉં, આ x ની જગ્યા પર જો હું 2 લઉં, જો હું અહીંથી જ લઉં છું, ગણ એમાંથી લઉં છું. x ની જગ્યાએ હું 2 લઉં તો અહીંયા હું 2 મૂકું તો કેટલા થાય? 3 દુ ને 6, y મને 6 મળે. મતલબ હું એમ કહી શકું કે પ્રત્યેક x છે એ અહીં મૂકવાથી y એનો 3 ગણો થાય છે. તો હવે હું જલ્દીથી કરી શકું. 3 મૂકું તો 3 તેરી 9, 4 મૂકું તો 4 તેરી 12, 5 મૂકીશ તો 5 તેરી 15, 6 મૂકું તો 6 તેરી 18, 7 મૂકીશ તો 7 તેરી 21, 8 મૂકીશ તો 8 તેરી 24. આવી રીતના મને x અને y મળતા જશે. અહીંયા હું 14 સુધી મૂકી શકું, કારણ કે મને એમ કીધું છે કે x જે છે અને y છે તે બિલોંગ્સ કરવા જોઈએ 14 સુધી. એટલે 1 2 3 4 થી લઈને 13 14 સુધી આવે તો એમાં કઈ તકલીફ નથી. હવે મિત્રો તમે અહીંયા જુઓ, x ની જગ્યા પર તમે 1 2 3 4 5 6 7 આવી રીતના જે નંબર લીધા છે, ત્યારે y તમને કંઈક ને કંઈક મળતો રહેલો છે. જો y ની કિંમત કેટલી મળી? 3 મળી, 6 મળી, 9 મળી, 12 મળી, આવી રીતના y મળતા રહેલા છે. તો મારી પાસે જે r મને જે આપેલો છે, આ r ની અંદર મારે જે ક્રમયુક્ત જોડ હું બનાવીશ, આ મને આ ગુણધર્મની રીતે r આપેલો છે. હવે હું યાદીના સ્વરૂપે એને કન્વર્ટ કરીશ, કેમ કે મને ખબર પડી ગઈ કે x અને y આ સમીકરણનું પાલન કરતા હોય એવા x અને y મારી પાસે ઢગલા બંધ પડેલા છે. જુઓ હવે આમાંથી હું કોને લઈશ ને કોને નહીં લઉં એ પણ જોવા જેવું છે. જોજો 1 અને 3 આ નામની એક જોડ છે, ક્રમયુક્ત જોડ. x1 ત્યારે y3, એને હું અહીંયા બેસાડીશ 1 3 ને અલ્પવિરામ. 2 6 ને પણ આપણે ટેક કરી લેશું, બરોબર. 3 9 પણ આપણી અંદર આવે r ની અંદર. 4 12 પણ આવશે, યસ, ઓકે. 5 15. હવે જો અહીંયા સુધીની આ ચારે ચાર ક્રમયુક્ત જોડ આપણી અંદર આવશે, પણ 5 15 નહીં આવે, 6 18 નહીં આવે, 7 21 નહીં આવે, 8 24 આપણે r ની અંદર નહીં આવે. શા માટે નહીં આવે? કારણ કે મને એમ કીધું છે x અને y મારા બિલોંગ્સ થવા જોઈએ ગણ એમાંથી. હવે ગણ એની અંદર જોઉં તો 15 નથી આવતા, આ 15 નથી આવતા, 18 નથી આવતા, 21 પણ નથી આવતા, 24 પણ નથી આવતા. 5 6 7 8 આવે એટલે x ના ઘટકો આવે છે, પણ y ના ઘટકો નથી આવતા. આપણે તો x અને y બંને બિલોંગ્સ ટુ a છે. જો આ ઘટકો ન આવતા હોય તો આ ક્રમયુક્ત જોડ મારે એક્સેપ્ટ ન કરવી પડે, મારે એને રિજેક્ટ કરવી પડે. તો ઇન શોર્ટ હું એવું કહી શકું કે આપણી પાસે આ જે ગણ આપ્યો r, એની અંદર ટોટલ 4 જ ઘટકો મળશે. આ શરતનું પાલન કરવા વાળા કોઈ ઘટકો હોય તો તે તો ઢગલા બંધો છે, પણ x અને y જે એ ગણમાંથી આવતા હોય અને એ સભ્યો આ શરતનું પાલન કરતા હોય તેવા ક્રમયુક્ત જોડ તો આટલી જ છે, 4 વસ્તુ ક્લિયર થઈ? ઓકે. હવે મારે એ કહેવાનું છે કે સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે. તો આ જે સંબંધ છે એ સ્વવાચક હોય તો એના માટે મારે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a ચેક કરવું પડે. મારી પાસે 14 a છે. જો આ પણ એ છે, આ પણ એ છે, આ પણ એ છે, આ પણ એ છે, આવી રીતના 14 a છે. પ્રત્યેક ઘટક જો પોતાની સાથે સંબંધ બનાવતો હોય, યાદ આવ્યું? જો a બિલોંગ્સ ટુ r હોય તો હું કહી શકું કે r સ્વવાચક છે. અહીંયા તમે 1 ને પેલા ચેક કરો, શું 1 1 બિલોંગ્સ ટુ r છે? 1 1 બિલોંગ્સ ટુ r નથી. 2 2 બિલોંગ્સ ટુ પણ r નથી. 3 3 બિલોંગ્સ ટુ પણ r નથી. જો આખા r ની ઘટકોમાં ક્યાંય 1 1 નામની પેર નથી. 1 1 નામની પેર ક્યાંય પણ આપણા બિલોંગ્સ ટુ r નથી. તો હું અહીં એમ લખી શકું કે અહીંયા 1 1 does not belongs to r. એક r ની અંદર નથી. આમ a does not belongs to r જો લખવાનું, બરોબર. આમ જો a should not be belongs to r, આપણા r માંથી નો આવતો હોય તો r જે છે તે કેવો છે? r એ સ્વવાચક નથી. r સ્વવાચક નથી. શા માટે સ્વવાચક નથી તમને ખબર પડી ગઈ? કારણ કે 1 1 2 2 3 3 એવી કોઈ પણ ઘટકની પેર આમાં નથી. ઘણા એમ વિચારે કે સર 1 1 હોત, 2 2 હોત, 3 3 હોત, પણ 4 4 ન હોત તો પણ r ને સ્વવાચક ન કહેવાય. કારણ કે આપણી શરત એમ કહેતી હતી કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે આને કહેવાય પ્રત્યેક. આ ઊંધો a ન કહેવાય, આને કહેવાય પ્રત્યેક. પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે આવું થવું જોઈએ. a બિલોંગ્સ ટુ a નો મતલબ a ગણની અંદર જેટલા પણ ઘટકો છે, અહીંયા 14 ઘટકો હતા તો 14 14 ઘટકોને મારે ચેક કરવા પડે. 1 1 છે, 2 2 છે, 3 3 છે, 4 4 છે, એમ ચેક કરવા પડે. જો 14 14 ઘટકો પોતાની સાથે જ રિલેશન બનાવતા હોય, સંબંધ બનાવતા હોય, તો હું કહેત કે r સ્વવાચક છે. પણ અહીંયા તો 1 1 નું જ ઠેકાણું નથી ભાઈ.
એટલે આપણે કહીશું કે આર સ્વવાચક નથી. બરોબર. સબમિટ માટે ચેક કરીએ તો 1 3 હોય તો 3 1 પણ હોવો જોઈએ. અહીંયા ક્યાંય 3 1 છે? આખી પેરની અંદર તમે જુઓ 1 3 છે પણ 3 1 નથી. 2 6 છે 6 2 નથી. 3 9 છે પણ 9 3 નથી. 4 12 છે પણ 12 4 નથી. આપણે બધાને ચેક કરવાના. કદાચ આ હોય પણ આ ન હોય. 1 3 છે અહીંયા ક્યાંક 3 1 આવી ગયો હોય પણ 2 6 પાછું 6 2 થવું જોઈએ. જો ઈ ન હોય તો પણ આપણે કહી દેવાનું કે ભાઈ આ સબમિટ નથી. તો સબમિટ માટે આપણે લખીએ. બરોબર. આપણે લખીએ. આપણે શું લખશું કે અહીંયા 1 3 belongs to R પણ 3 1 should not be belongs to R. હા, સબમિટ માટે ઈ જ કહાની હતી. માટે જો AB belongs to R થતો હોય, આ મારો A છે ને આ મારો B છે, AB belongs to R થાય છે. પરંતુ BA should not be belongs to R. એટલે BA આનું ઊંધું પાછું નથી આવતું. જેટલી પણ ક્રમયુક્ત જોડો છે એનું ઉલટું પણ મારે R ની અંદર આવવું જોઈએ. 1 3 હોય તો 3 1 પણ આવવા જોઈએ. 2 6 છે તો 6 2 પણ આવવા જોઈએ. આ સંબંધની અંદર ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચકે પણ 3 1 આવવા જોઈએ. 6 2 આવવા જોઈએ. પણ નથી આવતા. જો અહીં તો 4 જ ઘટકો છે. તો હું એમ કહી માટે R સબમિટ નથી. કેમેરામાં આવે છે? એક સેકન્ડ જોઈ લઉં. હા, આવે છે. થોડું ઉપર. ઓકે. R સબમિટ નથી. R સબમિટ નથી. બરોબર. સ્વવાચક પણ નથી, સબમિટ પણ નથી. હવે પરંપરિત માટે ચેક કરીએ. અહીં સાઈડમાં હું આટલામાં ચેક કરી લઉં. તમને સમજાવવાનું કામ છે મારું. બરોબર. તમે સમજી જશો. પરંપરિત છે કે નહીં? મિત્રો, પરંપરિત છે કે નહીં એના માટે આપણે શરત શું હતી? જો AB belongs to અને BC belongs to R હોય તો પછી હું એમ કહી શકું કે AC belongs to R હોવો જોઈએ. જો AC belongs to R ન હોય તો પછી આપણે એમ કહેવાય કે ભાઈ પરંપરિત નથી. તો એનો મતલબ એમ છે કે 1 3 આપણે અંદર છે. 1 3 છે. 3 9 પણ છે. જુઓ અહીંયા જુઓ 1 3 belongs to R છે. એટલે આપણા R ની અંદર 1 3 નામનો ઘટક છે. હવે 3 છે એ મારો આ A થઈ ગયો ને આ મારો B થઈ ગયો. તો AB belongs to R થઈ ગયો. સમજી ગયા? હવે BC belongs to પણ R થવો જોઈએ. BC belongs to R મતલબ B થી ચાલુ થતો રહેલો કોઈ પણ ઘટક આપણી અંદર હોવો જોઈએ. B એટલે 3. 3 થી ચાલુ થતો રહેલો ઘટક હોવો જોઈએ. તો આ રહ્યો 3 9. 1 3 છે, 3 9 છે. તો 1 9 પણ હોવો જોઈએ. 1 9 ક્યાંય છે? તમે અહીં જુઓ. આને હું A કહી દઉં, આને હું B કહી દઉં. આ B છે, આ C છે. તો AB belongs to R છે, BC belongs to પણ R છે. તો પછી આ A નું C સાથેની ક્રમયુક્ત જોડ મને મળવી જોઈએ R ની અંદર. ક્યાંય નથી. જુઓ 1 9 નામની ક્યાંય ક્રમયુક્ત જોડ નથી. તો આપણે લખીએ. બરોબર. અહીંયા 1 3 belongs to R અલ્પવિરામ 3 9 belongs to પણ R. એક વાત યાદ રાખજો, આ A છે, આ B છે. તો સ્ટાર્ટિંગ વાળો ઘટક B A થી ચાલુ થવો જોઈએ. એટલે અહીંયા 1 3 એ પૂરું થયું તો 3 થી સમથિંગ એ ચાલુ થવું જોઈએ. તો 1 નું સમથિંગ પાસે જવું જોઈએ. બરોબર. એવી રીતનું પરંપરા ચેક કરવાનું. તો 1 9 should not be belongs to R. પણ બરોબર. પણ 1 9 should not be belongs to R. માટે R કેવો નથી? R એ પરંપરિત નથી. આઈ થિંક તમે સમજી ગયા છો. થોડું અહીંયા ગીચતા થઈ ગઈ છે, ભીડ બની ગઈ, પણ ચાલશે. તો પેલો ક્વેશ્ચન આવી રીતનું હેન્ડલ કરવાનો હતો. આમ આપણને જે R આપેલો છે, આ R કેવો છે? R એ સ્વવાચક નથી, સબમિત નથી અને પરંપરિત પણ નથી. બરોબર. આવી રીતનો ક્વેશ્ચન હેન્ડલ કરવાનો હતો. વિડીયો પોઝ કરીને તમારે નોટ કરવો હોય તો નોટ કરી લો. નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. આપણને કીધું છે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n ઉપર વ્યાખ્યાયિત સંબંધ R. એટલે એક પ્રાકૃતિક સંખ્યાનો ગણ n આપી દીધો અને એના ઉપર એક રિલેશન ડિફાઇન થયેલો છે, એક સંબંધ વ્યાખ્યાયિત થયેલો છે. એ જે સંબંધ છે એ કેવો છે?
તો એની અંદર ક્રમયુક્ત જોડ XY એવી રીતની છે સચ ધેટ, આ ઉભા બે ટપકાને દુનિયા સચ ધેટ કે, યાદ રાખજો. સંબંધ R ની અંદર ક્રમયુક્ત જોડ XY એવી રીતની વ્યાખ્યાયિત થયેલી છે સચ ધેટ y બરાબર x પ્લસ 5 નું પાલન કરતા હોવા જોઈએ. એટલે x અને y મન પડે એવા પાછા ઉપાડવાના બિલકુલ નથી. ભાઈ y બરાબર x પ્લસ 5 નું જે પાલન કરે એવા જ x ને એવા જ y આપણે એક્સેપ્ટેબલ છે. આગળ એવું કીધું કે જે x જે છે તે લેસ ધેન છે 4, એટલે x ની કિંમત પાછી 4 થી નાની જ હોવી જોઈએ. બરોબર, શરતની અંદર બે શરત આપેલી છે, આપણે લખીએ. બરોબર, આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પેલા લખીએ. n ની અંદર કોણ કોણ આવે? 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5, 6, 7, 8, 9, 10, ઇન્ફાઇનાઇટ સુધી આવી રીતના આવે. વસ્તુ ક્લિયર થઈ? આજે માર્કરનો બહુ પ્રોબ્લેમ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી રીતનું આવે. બરોબર, તમને એમ કીધું છે કે જે y બરાબર x પ્લસ 5 નું પાલન કરે તેવા જ x અને તેવા જ y આપણે સંબંધ R ની ક્રમયુક્ત જોડોની અંદર આપણે એને એક્સેપ્ટ કરવાના છે, એને સ્વીકારવાના છે મિત્રો. તો તમે અહીં જુઓ, x પણ અને y પણ હું નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યાઓથી લઈ શકું, એટલે હું આ બધા x અને બધા y લઈ શકત. પરંતુ મને અહીંયા આગળની જે કન્ડિશન છે એને બ્રેક મારવી દીધી. એને શું કીધું? x ની વેલ્યુ જે છે તે 4 કરતા નાની જ લેવાની છે. 4 કરતા નાની એટલે 3, 2 અને 1. આને જ આપણે x તરીકે લેશું. તો હવે તમે આમાં મૂકતા જાઓ. બરોબર, અહીંયા આપણે સાઈડમાં બનાવીએ. જો x બરાબર 1 હોય તો, બરોબર, જો x બરાબર 2 હોય તો, અને જો x બરાબર 3 હોય તો. કેમ કે મને કીધું છે 4 થી નાના લેવાના, અને 4 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ તો 3, 2 અને 1 જ આવે. કેમ કે આ જે સંબંધ છે એ તો પ્રાકૃતિક સંખ્યા ઉપર વ્યાખ્યાયિત થયેલો છે. ઘણા એમ વિચારતા હોય કે -1, 0, 1, 2 એ બધું કેમ ના લીધું? નો લેવાય, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં એ નો આવે. ઓકે, તો 1, 2 અને 3 આપણે x ઉપર વાત કરીએ તો y બરાબર અહીંયા શું છે? y બરાબર x પ્લસ 5, यहाँ पे भी y बराबर x प्लस 5 અને અહીંયા પણ y બરાબર x પ્લસ 5. મિત્રો અહીંયા 1 મૂકો તો 1 પ્લસ 5 એટલે y ની કિંમત કેટલી મળે? 6 મળે. અહીંયા y બરાબર 2 પ્લસ 5 કરું તો y ની કિંમત કેટલી મળે? y બરાબર મળે 5, 6 અને 7. અહીંયા 3 મૂકી દઉં તો 3 પ્લસ 5 એટલે અહીંયા y ની કિંમત મળે 5, 6, 7 અને 8. તો તમે જુઓ અહીંયા મને ક્રમયુક્ત જોડ કેવી મળી? x 1 હોય તો y કેટલો હોય? 6 હોય. અહીંયા ક્રમયુક્ત જોડ કેવી મળી? 2 હોય તો આ 7 હોય. અહીંયા x ની કિંમત 3 હોય ત્યારે આ કેટલા હોય? 8 હોય. તો આ બધી જે છે તે મને શું મળી મિત્રો? આ બધી મને xy નામની ક્રમયુક્ત જોડો મળી. બરોબર, આ બધા જે છે તે કોણ છે? આ બધા xy નામની ક્રમયુક્ત જોડ છે. તો આપણો જે સંબંધ ગુણધર્મની રીતે આપેલો હતો એને હવે હું લખી શકું. માટે r બરાબર અંદર એલિમેન્ટ ક્યાં બેઠા હોય? 1, 6 બેઠા હોય, 2, 7 બેઠા હોય, અને અહીંથી આને પકડી લો. બરોબર, 3, 8 આ 3 બેઠા હોય. તો r ની અંદર જે ક્રમયુક્ત જોડ xy હતી, જે આ શરતનું પાલન કરે એવા જ xy હોય, અને x ની કિંમત 4 થી નાની જ હોય, પ્રાકૃતિક સંખ્યા ઉપર વ્યાખ્યાયિત થયેલો હોય, તો એ બીજું કઈ ન હોય, 1, 6, 2, 7 અને 3, 8 નામની 3 ક્રમયુક્ત જોડાની અંદર છે. આ 3 ની જાની અંદર વાત કરવામાં આવેલી હતી. બરોબર, આ થોડું ઘુમાવી ફિરાવીને કીધું, આપણે એનો શાંતિથી સરળ રીતે ઉકેલ બનાવ્યો. હવે તમારી સામે છે. ચાલો હવે સ્વવાચકને નક્કી કરીએ. પેલા આપણે સ્વવાચક માટે. બરોબર, સ્વવાચક માટે શું હોવું જોઈએ? તો પ્રત્યેક ઘટક, વ્યાખ્યાયિત થયેલા ગણ ઉપરનો પ્રત્યેક ઘટક. આ સંબંધ કોના ઉપર વ્યાખ્યાયિત થયેલો છે? ગણ n ઉપર વ્યાખ્યાયિત થયેલો છે. તો ગણ n ઉપરના પ્રત્યેક ઘટક પોતાની સાથે સંબંધ બનાવતા રહેલા હોવા જોઈએ. તો આ 1 જે છે તે 1, 1 સાથે સંબંધ બનાવવો જોઈએ, 2, 2 સાથે સંબંધ બનાવવો જોઈએ, 3, 3 સાથે સંબંધ બનાવવો જોઈએ, and so on continue until the infinite number. અનંત સંખ્યાઓ સુધી જેટલા પણ પ્રાકૃતિક સંખ્યાઓ હોય બધા પોતાની સાથે સંબંધ બનાવતા હોવા જોઈએ. તો આપણે અહીંયા જોઈએ 3 ઘટકોમાં એકય ઘટકના મેળ નથી. જુઓ, અહીંયા 1, 6 છે, અહીં 2, 7 છે, અહીંયા 3, 8 છે. મતલબ એક પણ એવો ઘટક નથી જે પોતાના સાથે સંબંધ બનાવતો હોય. તો હું અહીંયા એમ કહી શકું કે ફોર એવરી a belongs to, અહીંયા શું આવશે વિચારો? ફોર એવરી a belongs to કોણ? ફોર એવરી a belongs to n. કારણ કે પ્રાકૃતિક સંખ્યા ઉપરનો આ ગણ વ્યાખ્યાયિત થયેલો છે. આ સંબંધના તમામ ઘટકો, ક્રમયુક્ત જોડની અંદર રહેલા તમામ ઘટકો પ્રાકૃતિક સંખ્યામાંથી આવશે. એનો મતલબ પ્રાકૃતિક સંખ્યામાં રહેલા તમામ ઘટકો પોતાની સાથે સંબંધ બનાવતા નથી, એવો અમારી પાસે સંબંધ છે જ નહીં.
સમજાય છે મિત્રો? તો હું એમ કહી શકું કે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન, એ should not be belongs to R. R ની અંદર એવો કોઈ પણ ઘટક નથી, બરોબર, જે પોતાની સાથે સંબંધ બનાવતો હોય. માટે R એ કેવો છે? સ્વવાચક નથી. માટે R એ સ્વવાચક નથી. આ પહેલો જવાબ, બરોબર. સંમિત માટે વિચારીએ. તમે વિચારો સંમિત સંબંધ હશે કે નહીં? સંમિત સંબંધ, આ સંભત નથી હો, સંમિત છે. સંમિત, સંભત, સંમિત, સંમિત સંબંધ. સંમિત સંબંધમાં તમે જુઓ, R ની અંદર 3 એલિમેન્ટ છે. સંમિત સંબંધની એક જ ધૂન હતી કે ભાઈ AB બિલોંગ્સ ટુ R હોય તો એનું ઉલટું BA બિલોંગ્સ ટુ પણ R હોવો જોઈએ. એટલે એક ઘટક બીજા ઘટક સાથે સંબંધ બનાવતો હોય કોઈ રિલેશન ની અંદર, કોઈ સંબંધની અંદર, તો એ બીજો ઘટક પેલા ઘટક સાથે પણ પાછો સંબંધ બનાવતો હોવો જોઈએ એ જ રિલેશન ની અંદર. તો અહીંયા 1 6 છે તો 6 1 ક્યાંય છે? નહીં. 2 7 છે તો 7 2 છે? નહીં. 3 8 છે તો 8 3 છે? નહીં. અચ્છા, યસ જુઓ, અહીંયા એક વાત તમને, ઘણા મિત્રો કેવું વિચારે, આ સંમિત સંબંધ માટે ઘણા મિત્રો કેવું વિચારે ખબર? ઘણા એવું વિચારે કે સર પ્રત્યેક n માટે વિચારવાનું, 1 2 3, અહીંયા બધા n માટે અહીંયા તો વિચારવાનું આવતું જ નથી. તમારે બસ સંબંધની અંદર જ વિચારવાનું. આ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ n માટે તો તમારે સ્વવાચક માટે જ વિચારવાનું, બરોબર? સંમિત પરંપરિત માટે નહીં. સંમિત પરંપરિત માટે ખાલી તમને જે રિલેશન આપેલું છે, જે સંબંધ આપણે આ બનાવ્યો, આ જે સંબંધ બનાવ્યો, આ સંબંધની અંદર તમે વયા જાઓ. એમાં 3 ઘટકો હોય તો 3 ઘટકો માટે જોઉં, 4 ઘટકો હોય તો 4 ઘટકો માટે જોઉં, 10 ઘટકો હોય તો 10 ઘટકો માટે જોઉં કે AB બિલોંગ્સ ટુ R તો BA બિલોંગ્સ ટુ R થાય છે કે નહીં. તો અહીંયા તમે જોઉં 1 6 બિલોંગ્સ ટુ R, તો અહીંયા હું લખું, અહીંયા 1 6 બિલોંગ્સ ટુ R, પણ 6 1 should not be belongs to R. ભાઈ 6 1 ક્યાંય આપણા R ની અંદર નથી. આમ R કેવો છે? R સંમિત નથી. R સંમિત નથી. સંમિત ક્યારે હોય? જ્યારે AB બિલોંગ્સ ટુ R અને BA બિલોંગ્સ ટુ પણ R હોવો જોઈએ. આવું થતું હોય તો આવું થવું જોઈએ. આવું તો થશે જ. આવું તો થવાનું જ છે. આવું થતું હોય તો આવું થવું જોઈએ, બરોબર? ઓકે, આગળ જઈએ. સંમિત પછી આવે પરંપરિત. પરંપરિત સંબંધ. પરંપરિતતા ચેક કરીએ, બરોબર? પરંપરિતતા માટે શું ખ્યાલ હતો ભાઈ? AB અને પાછો BC, A થી ચાલુ કરીને B પાસે, પાછું B થી ચાલુ કરીને કોઈ ત્રીજા ઘટક પાસે, આ બંને પાસે જો બિલોંગ્સ કરતા હોય R માંથી, તો AC બિલોંગ્સ ટુ પણ R થવો જોઈએ. તો જ પરંપરિત સંબંધ, અન્યથા નહીં. ઓકે, ચેક કરીએ. 1 6 છે, હવે 6 થી ક્યાંય માળખું ચાલુ થાય છે? 6 થી તો ક્યાંય ચાલુ નથી થતું. 2 7 છે, હવે તમે અહીં જો 1 6 થી AB થાય છે. હવે 6 થી કોઈ ઘટક ચાલુ નથી થતો, એટલે આ AB ની કહાની ચાલુ થઈ ગઈ, પણ આની કહાની ચાલુ નથી થતી, બરોબર? 2 7 નું ચાલુ થાય છે, એટલે 2 7 આપણે છે, પાછું 7 થી સ્ટાર્ટ થવા વાળો એક પણ ક્રમયુક્ત જોડ નથી, એટલે પાછું BC નું નથી થતું. 3 8 સ્ટાર્ટ થાય છે, એટલે પાછું AB છે, પણ 3 8 એટલે અહીંયા ફિનિશ થયું, તો 8 થી ચાલુ થવા વાળો એક પણ ક્રમયુક્ત જોડ એની અંદર નથી, એટલે પાછો બીજો ઘટક સ્ટાર્ટ જ નથી થતો. તો મિત્રો યાદ કરો, મેં હમણાં શું કીધું હતું? AB અને BC આવું થતું હોય ત્યારે જ આવું વિચારવાનું. ત્યારે જ આવું વિચારવાનું. AB અને BC આ બે બિલોંગ્સ ટુ R થતા હોય તો પછી AC બિલોંગ્સ ટુ R થવા જોઈએ. આ એક થાય છે ને એક નથી થતો, તો આ ચેક કરવાની વાત જ નથી આવતી. તો તમારે ચોખ્ખું કહી દેવાનું કે અહીંયા R પરંપરિત છે, આમ કહી દેવાનું, બરોબર? કાં તો કહી દેવાનું સ્પષ્ટ છે. સ્પષ્ટ છે કે R પરંપરિત સંબંધ છે. તમે સ્પષ્ટ છે એમ કહી દેવો ને, એટલે સામેવાળો સમજી જશે કે આમાં શું સ્પષ્ટ છે, બરોબર? સ્પષ્ટ બીજું કઈ નથી, સ્પષ્ટ એ જ છે. જો ભાઈ ચોખ્ખી વાત છે, AB અને BC આ બે બિલોંગ્સ ટુ R હોય ત્યારે જ AC બિલોંગ્સ ટુ R વિચારવાનું. AB થાય છે પણ BC ના ઠેકાણા જ નથી. જો 1 6 છે, પછી 6 થી કોઈ ચાલુ થતો રહેલો ત્રીજો ઘટક છે નહીં. 2 7 છે, 7 થી ચાલુ થવા વાળો ત્રીજી ક્રમયુક્ત જોડ છે જ નહીં. 3 8 છે, પણ 8 થી ચાલુ થવા વાળી કોઈ ક્રમયુક્ત જોડ છે જ નહીં. ઇન શોર્ટ AB બિલોંગ્સ ટુ R થાય છે. AB બિલોંગ્સ ટુ R થાય છે. BC બિલોંગ્સ ટુ R થવો જોઈએ. આ બે વસ્તુ થતી હોય ત્યારે જ ત્રીજી AC બિલોંગ્સ ટુ R વિચારવાનું. આ થતું હોય પણ આ થતું જ નથી,
તો આપણો વાક નથી, બરોબર ને? ન થતો હોય તેમાં આપણે શું કરીએ? કહી દેવાનું આર પારંપરિક છે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. તમને સમજાઈ ગયો છે? 30 મિનિટના લેક્ચરની અંદર આપણે 2 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. બહુ ગંભીર બાબત કહેવાય. એટલી બધી પણ ગંભીર બાબત નથી મિત્રો, કારણ કે ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 તમારે હોમવર્કમાં ટેક કરવાના છે, બરોબર? એટલે ક્વેશ્ચન નંબર પહેલો ક્યાંક લખી દઉં, અહીંયા લખી દઉં બોક્સની અંદર. ક્વેશ્ચન નંબર 1 પૂરેપૂરો બરોબર હોમવર્કમાં ચેક કરો, હોમવર્કમાં સોલ્યુશન કરો. બાકીના રિમેન જે 3 પ્રશ્નો છે એ તમારે તમારી રીતે સોલ્વ કરવાના છે મિત્રો. સોલ્યુશન કરીને તમારે મારા વોટ્સઅપ નંબર છે એની અંદર સોલ્યુશન મોકલવાનું છે, બરોબર? તમારી પાસે વોટ્સઅપ નંબર હશે જ મારા, ઠીક છે? આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5 આ બધા સોલ્વ કરશું જલ્દીથી. ઓકે, બાય બાય.